મસ્ત મજાનો અને ભાઈ રસ્તો છે પોલો ફોરેસ્ટ જવા માટેનો અને વાતાવરણ છે ભાઈ એક નંબરનું છે. બાકી જો જંગલ છે કાંઈ ઘટે નહીં એવું એના ભાઈ ડુંગરા વચ્ચે એના બધી આમાં ઘણી એક્ટિવિટી છે અહીંયા એમ પણ આપણે તો પહોંચી ગયા છીએ આપણે ભાઈ પોલો ફોરેસ્ટ અને ભાઈ તમે અહીંયા ભાઈ ટ્રાફિક જોઈ શકો છો બંને બધું ભાઈ મસ્ત મજાના સ્ટોલ લાગેલા છે અને આજે છે ને ભાઈ રવિવાર છે તો ભાઈ નદી કિનારે આવી જશે ને અહીંયા ભાઈ તમે એને ભાઈ ટ્રાફિક જોઈ શકો છો. આજે રવિવાર છે ને એટલે ભાઈ બહુ ટ્રાફિક છે ને સામે છે સીધો રસ્તો થાય છે ને ટ્રેકિંગ એરિયા છે ડુંગર ઉપર. તો ભાઈ અહીંથી એને આપણે લઈ લીધો છે ભાઈ મસ્ત મજાનો મકાઈનો ચેવડો હોય ને આવા વાતાવરણમાં આવ્યા હોય ને મકાઈનો ચેવડો ન ખાય ને તો ભાઈ બને જ નહીં. તો લઈ લીધો છે આપણે મકાઈ. તો અહીંયા છે ને ભાઈ વીટીવી દ્વારા છે ને ભાઈ મસ્ત મજાના લોકોનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એ પણ. તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે અત્યારમાં ભાઈ આપણો વ્લોગ શરૂ કર્યો છે ભાઈ ઉદયપુરથી અને 2 દિવસ છે ને ભાઈ આપણે એક વિલામાં અહીંયા રોકાણેલા હતા અને ભાઈ અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 8:30 જેવો સમય થઈ ગયો અને ગાડી જેવો ભાઈ અહીંયા પડી છે આપણી અને આજે છે ને ભાઈ આપણે નીકળવાનું છે ઉદયપુરથી ગાંધીનગર. તો બાકી તમે અત્યારનું વેધર ભાઈ જોઈ શકો છો ભાઈ મસ્ત મજાનું ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે અને સામે ડુંગરા ઉપરથી ભાઈ મસ્ત મજાના કેવા ધુમ્મસ થઈ ગયો હોય અને ડુંગરાના વાદળ અડીને જતા હોય એવો નજારો થઈ ગયો છે ભાઈ મસ્ત મજાનો. અને સામે છે ને બાળકો રમે છે ક્રિકેટ. તો આ રીતનું કંઈક મસ્ત મજાનું હોય ને ભાઈ અહીંયા લોકેશન છે અહીંયા. તો ચાલો હવે હે ને ભાઈ આપણે હે ને ભાઈ ફ્રેશ થઈ જઈએ નાહવાનું છે તો નાહી નાખીએ અને પછી પાછા હે ને ભાઈ અહીંથી નીકળીએ આપણે ઉદયપુરથી ગાંધીનગર કેમ કે આપણે 26 તારીખે સુરતથી નીકળ્યા હતા અને ત્યાંથી પાછા ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરથી પાછા ઉદયપુર જયપુર નાથદ્વારા ને બધે ગયા હતા. તો આજે છે ને ભાઈ 8મો દિવસ છે આપણે. તો અહીંથી આજે આપણે નીકળવાનું છે ગાંધીનગર. તો ચાલો પહેલાં ફ્રેશ થઈ આવીએ પછી નાસ્તો બાસ્તો કરી સામાન બામાન બધો પાર્ટીનો કમ્પ્લીટ કરીને પછી અહીંથી નીકળીએ આપણે ગાંધીનગર બાજુ. તો મિત્રો આવી ગયા છે આપણે વિલાની અંદર નાહવા માટે અને ભાઈ મસ્ત મજાનો અહીંયા સ્વિમિંગ પુલ છે. અમારા ભાવાકા નહીં નાખે હવે આપણો વાર આવી ગયો છે અને બાકી તમે ડુંગરા છો ને તો ભાઈ મસ્ત મજાના ડુંગરા છે આમ લીલા કાચ જેવા ને ઉપર એને ભાઈ ધુમ્મસ ત્યાં ને ડુંગરા ઢંકાઈ જાય એ રીતનું મસ્ત મજાનું છે ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે. બાકી જો આ રીતનો વિલા છે તો હાલ અમારા કાકા આવી જશે નાઈને હવે આપણે નાઈને જ છીએ અને બાકી તો ભાઈ હા ઊંડું ઘણો છે સ્વિમિંગ પુલ ઘટીને એટલો ઊંડો છે. તો ચાલો હાલો નાઈને છીએ હવે અને પછી અહીંથી નાસ્તો કરીને પછી ભાગીએ આપણે ગાડીએ. તો હાલો ભાઈ મસ્ત મજાનો ભાઈ આપણો નાસ્તો આવી જશે છોલે ભટુરે અને મસ્ત મજાની ચા આવી ગઈ છે. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈને પછી અહીંથી નીકળીએ. શું કહેશો ભાવાકા શું કહે છે? હા ભાવાકા કરી દીધો શરૂ. કેવું છે ટ્રાય કરો તો ભાવાકા હે રેડી હે? તો ચાલો નાસ્તો કરી લઈએ હવે. બાકી તો ભાઈ ચાયનો કાકો કપ ભરીને આપી દીધો છે મસ્ત મજાનો. બાકી તો આ રીતનો હે વિલા બેઠા છીએ ભાઈ મસ્ત મજાના હે ને ભાઈ ગાર્ડનમાં જમવાની કંઈક મજા જ અલગ આવે. હા ભાવકા તો ચાલો હવે જમી લઈએ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ફોરેસ્ટ ભાઈ અહીં આપણે મસ્ત મજાની ગાડી મૂકી પડી છે સાઈડમાં. પહેલાં તો સામે ઊભી રાખી હતી પોલીસવાળાએ ના પડી કે અહીં અંદર પરમિશન જ નથી પણ હવે ગાડી બહાર કાઢવાની કીધી હતી હાવ. પણ અહીંયા જગ્યા છે ને તો મૂકી દીધી કેમ કે અહીંયા કવરેજ બવરેજ આવતું નથી ને તો પાર્ટી હવે અંદર જશે તો અમારા ભાવાકા બોલાવવા જશે અને એ ગાડી બહાર કાઢવાની છે એમ. તો બાકી આ રીતનો ભાઈ મસ્ત મજા ફોરેસ્ટ કહેવાય અહીંયા પોરોજના જંગલ. અને આ છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ સેલ્ફી પોઈન્ટ બનેલા છે તો ભાઈ કાંઈ ઘટે નહીં. આગળ છે ને નદીને બોલે નદીને જે બધી ખાવા પીવાની વસ્તુના સ્ટોલને હોય ને બધું આગળ છે. તો આપણે તો ના નથી ગયા કેમ કે ગાડીએ રહેવું પડે સામાન બધો પડ્યો એટલે તો અહીંયા ભાઈ મસ્ત મજાના અહીંયા બેઠા છે ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને. બાકી જંગલ છે ભાઈ એક નંબર અને ભાઈ છે ને ભાઈ ઝરમરીઓ ને ભાઈ મસ્ત મજાનો વરસાદ આવે છે. જો અમારા ભાવાકા જઈને એવા પાર્ટીવાળા પાસે કેમ કે બોલાવવા જતા ભાઈ ગાડી રાખવા નથી જતા ને એટલે હા કીધું રાખવાનું. તો ભાઈ હાલો ભાઈ પોલીસવાળાએ વાત થઈ ગઈ છે કે ભાઈ રાખવા દે છે. તો બાકી મસ્ત મજાના છે ને ભાઈ અહીંયા સેલ્ફી પોઈન્ટ છે તો બધા અહીંયા સેલ્ફી ફોટો પાડે છે બધા. અને આ બાજુથી ભાઈ મસ્ત મજાનું. બાકી જો જંગલ છે કાંઈ ઘટે નહીં એવું અહીંયા છે ને ભાઈ ડુંગરા વચ્ચે એના બધી આમાં ઘણી એક્ટિવિટી છે અહીંયા એમ. પણ આપણે ભાઈ ના જવાનો ટાઈમ નથી કેમ કે ગાડીએ રહેવું પડે ને એટલે.
તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ આ પોલો ફોરેસ્ટ. હવે આપણે કહેવાય છે પોલો ફોરેસ્ટ. તો ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. તો આપણે આવી ગયા છીએ અને ભાઈ વરસાદ છે ને ભાઈ ઝરમરિયો ચાલુ છે. અને ભાઈ અહીંયા જંગલ છે ભાઈ એક નંબર. અને છે ને મસ્ત મજાની એને ભાઈ નદી છે એ તમને આગળ બતાવું. બાકી તમે સાઈડમાં તો મસ્ત મજાના બધા સ્ટોલ જોઈ શકો છો. હવે આગળ જઈ તમને કઈ રીતનું છે ને બધું બતાવું. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ જો આપણે આવી જાય છે આ નદી કિનારે. અને ભાઈ આ રીતનું કંઈક ને મસ્ત મજાનું લોકેશન છે નદીનું. અને સામેની સાઈડ છે ને ભાઈ ડુંગર છે. ત્યાંથી ને ભાઈ ટ્રેકિંગ કરીને સામેની સાઈડ જે બીજો ઉતરવાનો પણ છે ને ત્યાં ઉતરવાનો છે. આ રીતનો કંઈક ટ્રેકિંગ પણ છે. આજે તમે સામે રસ્તો જોઈ શકો ને ત્યાંથી ઉપર ડુંગર પર જવાનું. બીજી બાજુ જે ડેમ છે ને ત્યાં ઉતરી જવાનું. એ રીતનો કંઈક ટ્રેકિંગ એરિયા છે. અને જો ભાઈ આ નદીમાં છે ને કંઈક પાણી છે અત્યારે ઓછું છે. અને જો ભાઈ બધા મસ્ત મજાના એન્જોય કરી રહ્યા છે. હવે તમને આગળ લઈ જાઉં જો ભાઈ. અને બાકી વરસાદ અહીંયા ઓછો છે. નકર અહીંયા છે ને ભાઈ ફૂલ નદીમાં પાણી આવતું હોય. ત્યારે હવે જવા દેતા હોય કે ન જવા દેતા એ તો આપણને ખ્યાલ નહીં. પણ લોકેશન ને ભાઈ ફરવા માટેનું બેસ્ટ લોકેશન છે. એમાં આજે રવિવાર છે એટલે ભાઈ બહુ પબ્લિક આવેલું છે અહીંયા. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ બહારના સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ. અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની એને ભાઈ મકાઈનો ચેવડો અને મેગીની ભાઈ મસ્ત મજાની સ્ટોલ છે. તો આપણે ભાઈ અહીંયા આવ્યા હોય ને અહીંયા કંઈ ટ્રાય ન કરીએ તો એ તો બને જ નહીં. તો આપણે છે ને ભાઈ લીધું છે મસ્ત મજાને એને ભાઈ મકાઈનો ચેવડો લીધો છે અને ટ્રાય કરીએ. અને અમારા ભાવાકા વિડીયો કરે છે શૂટ. તો મિત્રો અહીંયા છે ને ભાઈ VTV ન્યૂઝ દ્વારા છે ને ભાઈ મસ્ત મજાનો રિપોર્ટિંગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો એ. તો ત્યાં નદી માટે બોર્ડ મારેલા છે કે સલામતી માટે લોકોએ અંદર જવું નહીં. અહીંયા બી પોલીસનું પ્રોટેક્શન આપેલું છે અને લોકોને ગાઈડ કરી રહ્યા છે કે તમારે ઊંડા પાણીમાં ખરેખર એક દિવસની ટ્રીપ કોઈએ કરવી હોય તો અહીંયા આવવું જ જોઈએ. એક અલગ જ અનુભવ, આહલાદક અનુભવ થતો હોય. દૂર દૂરથી આવે છે. ગુજરાત બહારથી પણ અહીંયા આવે છે. અને ખરેખર આ જે પોલો ફોરેસ્ટની જે મુલાકાત લઈને અમે ખુશ છે. એક તમે પકડો, તમે સામે મારી સામે શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને પોલો ફોરેસ્ટમાં કેવું લાગે? હા, અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને પોલો ફોરેસ્ટનો જે અમે આજે આવ્યા છીએ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમે લોકો ફ્રેન્ડ્સ સર્કલ આવેલા છીએ અને બહુ મજા આવે છે. અમે લોકો કોન્ટિન્યુ વિચારતા હોય કે અમારે આ વખત કરવા જેવું છે. અમે અમદાવાદ ગાંધીનગર આજુબાજુ રહેતા હોય સારું છે કે તો મિત્રો ભાઈ મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે. સામે તમે ભાઈ ડુંગરા જોઈ શકો છો. અને આ છે ને મિત્રો અરવલ્લીની ડુંગર માળા કહેવાય છે અને પોળોનો જંગલ તરીકે ઓળખાય છે. તો ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. અને એમાં પણ ભાઈ ચોમાસામાં આવો ને એટલે ભાઈ બેસ્ટ લોકેશન છે. ભાઈ કાશ્મીરની ફીલ કરાવે ને એવું લોકેશન છે એક નંબરનું. અને ભાઈ હવે તમને છે ને અમારી ત્યાં ગાડી પડી છે. અહીંયા પણ બાકી મસ્ત મજાના સ્ટોર છે. અને આપણે આ ગાડી લઈને આવેલા છીએ આ બાજુ. અને જો ભાઈ અત્યારે ભીડ જોવો ને તો ભાઈ ગજબની ભીડ છે અહીંયા. કેમ કે ઝરમરિયો વરસાદ અને એક ગાઢ જંગલ અને ટ્રેકિંગ માટેની પણ આ બેસ્ટ જગ્યા છે. તો સામે તમે જોઈ શકતા હશો ઘણા લોકો અને ભાઈ ઉપર ડુંગર પર ટ્રેકિંગ કરવા માટે જાય છે. આ છે ને ભાઈ ટ્રેકિંગ માટેની બેસ્ટ જગ્યા છે. અહીંયા છે ને ભાઈ અત્યારે વરસાદ ઓછો છે ને એના હિસાબે નદીમાં પાણી નથી. નકર અહીંયા પણ બહુ પાણી હોય છે.